કચ્છ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બનતા હોય છે. દેશ વિદેશથી પક્ષીઓ કચ્છમાં શિયાળો ગાળવા માટે 3 મહિના માટે કચ્છમાં આવતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં સૌથી વધુ પક્ષીઓ કચ્છમાં જોવા મળે છે. કચ્છ જિલ્લો રણ, ડુંગર અને દરિયો ધરાવતો જિલ્લો છે, જેના લીધે ગુજરાતમાં સૌથી વધારે પક્ષીઓ તમને કચ્છ જિલ્લામાં જોવા મળશે. કચ્છ જિલ્લામાં આવેલ મેરિયા નેચર ઝોનના ફાઉન્ડર રામજીભાઈ મેરિયાએ જણાવ્યું હતું કે દર વખતે શિયાળામાં ફ્લેમિંગો અહીં લાખોની સંખ્યામાં આવતા હોય છે અને કચ્છના મોટા રણમાં ઈંડા મૂકતા હોય છે. જ્યારે તેમણે વધુમાં જણાવ્યું કે માર્ચ મહિના સુધી પક્ષીઓ અહીં રોકાય છે. મેરિયા કચ્છમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અનેક પ્રવાસી પક્ષીઓનું આગમન થાય છે, જેમાં આમ તો કચ્છના જ કહી શકાય એવા ફ્લેમિંગોઝ સુરખાબ પક્ષીઓ કચ્છમાં માળા બાંધે છે અને કચ્છના મોટા રણમાં એ ઈંડા મૂકે છે અને લાખોની સંખ્યામાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગોઝ એ સોસાયટી બનાવીને બચ્ચાને સેવતા હોય છે. એના સિવાય લગભગ સપ્ટેમ્બર મહિનાના બીજા વીકમાં પ્રવાસી પક્ષીઓ કુંજ, ડેવોલ્સ્ટર ક્રેન હોય કે કોમન ક્રેન હોય, મોટા પ્રમાણમાં એ કચ્છમાં આવે છે અને એની શરૂઆત પૂર્વ કચ્છના વાગડ વિસ્તારથી થાય છે. અત્યાર સુધી નોંધાયું છે કે લગભગ સપ્ટેમ્બરના બીજા વીકમાં એ આવી જતા હોય છે. દુનિયાના બીજા દેશોમાંથી આવતા પક્ષીઓ ત્યાંના વાતાવરણ અને અનુકૂળ ન હોવાને કારણે, એટલે કે શિયાળો ગાળવા માટે જે તે પ્રદેશમાં બરફ જામી જાય એટલે શિયાળો ગાળવા માટે એ કચ્છમાં આવે છે અને કચ્છમાં એની અહીંયા ખોરાકની અનુકૂળતા હોય છે. જેમ કે આ સપ્ટેમ્બર મહિનામાં આવવાના કારણે અહીંયા કુંજની વાત કરીએ તો ઠેગ ઉપરાંત વિવિધ પ્રકારના જે અનાજ, કઠોળ છે એને ખાવા માટે આવે છે અને એ લગભગ માર્ચ મહિનાના એન્ડ સુધી અહીંયા રોકાય છે. ઘઉંના ખડા નીકળે એ ખાઈને પછી અહીંયાથી જતા હોય છે. અહીંયા કચ્છની અંદર વોટરબર્ડની સાથે સાથે બીજા પ્રવાસી પક્ષીઓ પણ અહીંયા આવતા હોય છે. ચાલુ સાલે પણ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ જોવા મળ્યા છે. જ્યાં જ્યાં પાણી છે, જળાશયો છે, રણમાં જે પાણી ભરાયું છે ત્યાં પણ આ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. ફ્લેમિંગો હોય, પેલિકન હોય, ક્રેન છે, પછી વિવિધ જાતના નાના મોટા બીજા અનેક પક્ષીઓ પણ અહીંયા આવે છે અને ચાલુ સાલે વરસાદના કારણે રણમાં જ્યાં પાણી છે ત્યાં પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને જેના કારણે પ્રવાસીઓ પણ જેને માણવા માટે અહીં આવતા હોય છે. કચ્છ જિલ્લામાં પક્ષીઓની 161 જેટલી પ્રજાતિ જોવા મળે છે. આ ઉપરાંત કચ્છમાં વિદેશથી પણ યાયાવર પક્ષીઓ આવતા હોય છે. ત્યારે દેશ વિદેશથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કચ્છની મુલાકાત લેવા માટે આવતા હોય છે અને કેમેરામાં વિવિધ પક્ષીઓની પ્રવૃત્તિઓ પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે.